નેક ટેક અને ધર્મ નીજ રે અને વળી પાણે પાણે વાત ઈ તો સંતને શુરાના બેસણા અમે ધરતીની અમી રાત. આપણી અધરામાં લગભગ કોઈ ગામ એવું નહીં હોય કે જેના પાદરે કોઈ પાળીઓ નહીં હોય. પાળિયા જેમાં આપણા પૂર્વજોની યશુગાથાના ટેકને ખાતર મરી ખૂટનારા, ભાઈબંધીની માટે મોત સુધી સાથ દેનારા, અબળા અને સત્ય માટે જૂझનારાના પ્રતીકો છે. એવી જ રીતે સમયના સમાજ જીવન, રહેણી કહેણી, રાજકીય કે સામાજિક વ્યવસ્થા અને અવ્યવસ્થા, સ્થિરતા અને અસ્થિરતા, રૂઢિ અને રિવાજોના બોલતા પુરાવા પણ છે. એટલે એને નકારી ન શકાય. કચ્છ, કાઠિયાવાડની અને સૌરાષ્ટ્રની તો આપણે ઘણી વાતો સાંભળી છે. આજે આપણે ઉત્તર ગુજરાતની એક વાત સાંભળવાના છીએ, જેને નાના ભાઈ જેબલિયાએ શબ્દરૂપ આપેલ છે. કડી પરગણાનું ઢોરિયા ગામ આજથી 700 વર્ષ પહેલા માદલપુર નામે ઓળખાતું, પણ અંધાધૂધીના સમયમાં એ ઉજળી ગયેલું. થોડાક વર્ષો પછી વળી વસ્યું અને ગામના પાદરમાં ચરિયાણા એટલે કે અડખે પડખેના ઢોર અહીંયા ચરે અને તળાવના કિનારા ઉપરના ઝાડ તળે વિસામે. આથી માદલપુરમાંથી એનું નામ ઢોરિયા પડ્યું. આ ગામના ગોંદરે 5 ફૂટની ઊંચાઈવાળો એક પડછંદ પાળિયો ઊભો. પાળિયાના પથ્થરમાં હથિયાર ધારી અને ઘોડે સવાર કંડારાયેલો, એક હાથમાં તલવાર, માથા ઉપર પાઘડી અને કેળે કટાર. 700 વર્ષની શૌર્યગાથા એના સિંદૂરના પોપડામાંથી ખનખન ખનખન કરતી જરે અને ઢોરિયા ગામની બોન દીકરી અને વહુવારો આજે પણ આ પાળિયાની આમન્યા પાળે. પાળિયાની પાસેથી નીકળે ત્યારે એનો મલાજો પણ જાળવે. રાતનો અંધાર પછેડો જ્યારે ગામના ચારેય છેડા ઉપર પથરાઈ જાય, આકાશ આખું તારલાના ટમટમાટ થઈ રણઝણી ઉઠે અને ક્ષિતિજોના બિડાણને ખરતી ઉલ્કાઓ આગથી ભરી દે છે, ત્યારે 7 સૈકા પુરાણા ઇતિહાસનું એક સોનેરી પાનું ફડફડે છે. પાદરમાં ઉભેલો આ પાળિયો આજે પણ દેત્રોજ ગામના સીમાડા ભણી એની લાલ બંબોળ આંખો માંડીને જાણે ત્રાડ નાખે છે. ઊભા રહેજો તમારી જાતના, આ પશો પટેલ જીવતો છે અને મારા ગામની આય. 7 સદી પૂર્વેની એક રોંઢળિયા વેળાનો સમય હતો. પાદરના તળાવમાંથી પવને ઉઠતી જળ લહેરીઓ ઉપર આથમતા સૂરજના સોનેરી કિરણો ટપલી દાવ રમતા હતા અને ગામના મોટેરા ઝાડના છાંયે બેઠા બેઠા કુંવળની વાતોએ ચડ્યા હતા. એ વેટાણે ગામના ગોવાળે આવીને ધા નાખી, ગજ્જબ થઈ ગયો, આપણા ગામની હંધી ગાયોને મિયાણાની ટોળી વાળી ગઈ, લઈ જનારા દુશ્મનો જાજાદ અને વળી હથિયાર ધારિત આપણી ગાયોને હાકી જતા પડકારો મારીને કહેતા ગયા કે તારા ગામમાંથી જો માટિયાર હોય ને તો એને મોકલજે, અમે દેત્રોજના માર્ગે અને પોખવા માટે ઉભાસ. પાદર બેઠેલા મોટિયારોના શ્વાસ થંભી ગયા. તો એને જાસો દીધો? જવાબમાં ગોવાળે હકારમાં માથું ધૂણાયું કે ગ્રામવાસીઓ પૂતળા જેવા બની ગયા. પાઘડી અને ફાળિયા નીચે ઢંકાયેલા એના નાના મોટા મગજ ખુટકાઈને ઉભા રહ્યા. પાપણો નીચેની આંખો માત્ર ટગર ટગર જોઈ રહી. ગાયો વાળી જનાર મિયાણા એકલ દોકલ નહોતા, એનો આખો કાફલો હતો અને આવા તો બીજા કઈક કાફલાઓ નિકંદન થઈને ગુજરાતના ગામડાઓને રાત દિવસ ગમરોળતા હતા. ગુજરાતનો ટીંબો તેરી ધણી ધોરી વગરના કોઈ લીલા ખેતર જેવો હતો. ચોર લૂંટારા અને બારવટિયાઓની સગડીઓ અવિરામ ધગધગતી હતી. રાજપૂત યુગના છેલ્લા અવશેષ સમા રાજવી કરણદેવ વાઘેલા પાસેથી દિલ્હીના અલાઉદ્દીન ખિલજીએ લોહીજાણ ધીંગાણું આપી અને ગુજરાતના ધણીપણાનો તાજ આંચકી લીધો હતો. ગુણવંતી ગણાતી ગુજરાતના ગામડાઓ પર ગીત તૂટે એમ આતંકવાદીઓ તૂટી પડ્યા હતા. મારે એની તલવાર ને જીતે એનું રાજ, આવો વહમો સમય પ્રજા માથે ઊભો હતો. કબૂતર જેવા ગરીબ ગામડાઓ હલાલ થઈ રહ્યા હતા. નહોતી એની કોઈની રાવ કે નહોતી કોઈ ફરિયાદ. આવા સમયમાં માત્ર એક ઢોરિયા ગામ અખંડ હતું. ઢોરિયાનો આગેવાન પશો પટેલ જન્મે તો પાટીદાર હતો, કર્મે મરદનું ફાડ્યું. ધીંગાણામાં તલવાર વાપરી જાણે ભાગેડુઓ પાછા પથ્થરનો જંતરડો. હાથો હાથની જો જામે ને તો દુશ્મનના બાવડાને ખંભામાંથી ખેંચી કાઢે એવો કાંડાબળિયો જણ. ગાયો જો ભૂખે મરતી હોય ને તો પોતાનું લહેરાતું ખેતર ભેળવી નાખે એવો ગૌભક્ત. ગાયો વાળી ગયાની ગામમાં રાયડ બોલી અને બૂંગીઓ વાગ્યો ત્યારે પશા પટેલના આંગણામાં દીકરાના લગ્નના ગીતો ગવાતા હતા. ખારેક અને હાકર વેચાતા હતા. ઘરના બારહાક ઉપર આંબા આસોપાલવના તોરણ ઝૂલતા હતા. કોણ નીકળ્યો એવો તે 2 માથાનો? બૂંગીઓ સાંભળીને પશા પટેલે લગ્નની શુકનવંતી ચીજ વસ્તુઓ ખરીદવાનો કાગળિયો ફગાવી દીધો અને ઘરની પછી તે ટીંગાતી તલવાર તરફ છલાંગ ભરી. પશો પટેલ જીવે છે અને મારા ગામની આય? અરે છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાખું. પટેલ, પત્નીએ ભીની આંખે આડા હાથ દીધા, તમે આ શું કરોસ? ધીંગાણું, પટેલ હસ્યો. કઈ પાછી કે નથી રમતો? હું ધીંગાણું કરીશ અને મારી ગાયોને હું પાછી લાવીશ. પટેલે તલવાર બાંધી જંતરડો લીધો, ગોળાનો થેલો ભર્યો અને વાડામાં બાંધેલી પોતાની ઘોડી તરફ ડગ દીધા. કુટુંબે અને સગા વાલાએ પટેલને વાર્યા,
ખમી જાવ પટેલ, આપણે દીકરાના લગ્ન છે, કાલે સવારે જાન જોડવી, તમે ધીંગાણે જાહો, ગજિયાનું કાંઈ માપ ખરું? તોલ અને માપ વેપારીના દીકરાને હોયપા, મારા ગામની ગાયોની હું વારે નો ચડું? મારી જનેતાનું ધાવણ લજવું? પટેલની આંખે કેહુડા ઘોળાયા. તલવાર બાંધું છું સમજ્યા? આગા ખહો, મને રોકે અને કુળદેવીની આણ છે, ખાઈ જાવ. અમે આવ્યા પશાભાઈ? જરૂર નથી, જો તમને શરમ પોગે ને તો મારા દીકરાના લગ્ન સુધારજો, એની જાડી જાન જોડજો અને રંગે ચંગે પવણાવીને આવજો. અને ભાથામાંથી તીર છૂટે એમ પશા પટેલની ઘોડી છૂટી. દેત્રોદના સીમાડે ગાયોને તગેડીને ઉભેલા મિયાણાના કાફલા તરફ ઘોડીએ ડાબલા દીધા. ઢોરિયાના ગ્રામવાસીઓ મુકાબલા માટે હથિયારો શોધતા હતા, ત્યાં તો પશા પટેલની મર્દાનગી મિયાણાના ગો અને હમ સાથે ખડીન કરતી અથડાઈ ગઈ. પોતાની પાછળ એકલ દોકલ આવેલ આ પાટીદારને જોઈને આતંકવાદીઓએ કાખલીઓ ફૂટી. પાસો વળી જા પટેલિયા, ઓ ખોતરી ખા, અહીંયા માસીના ઘર નહીં જ, દુનિયામાંથી ધોવાઈ જવાની ઉઘરાણીએ સીધ નીકળ્યોસ. શા માટે? પશાએ જંતડો વેતો કર્યો. શેર શેર વજનનો એક એક પથ્થર દુશ્મનના હાડકા વીંધવા માંડ્યો. જોત જોતામાં તો 10 ને બોય ભેગા કરી નાખ્યા. કાફલામાં રીડિયા મઢ થઈ ગઈ. ગાયોને પડતી મૂકી મિયાણાઓએ પશાની ઘોડી ઉપર એક સાથે હલ્લો કર્યો. દુશ્મનોને હાથ વગે જોઈ અને પશા પટેલે તલવાર ખેંચી. કેવી તલવાર હાલી? તો કે લણણી વખતે જેમ દાંતરડું હાલે એવી. પશા પટેલ ઉપર હવે બરછીઓના છૂટા ઘા થયા. જમણા હાથમાં ફાળિયું વીટીને પશા પટેલે છૂટી બરછીને મુઠ્ઠીમાં પકડી ચક્કર ભમ્મર ઘુમાવી અને ટોળીના નાયકની છાતીને એક જ ઘાયલ વીંધી નાખ્યો. નાયક મીરો એટલે કાફલો જીવ લઈને ભાગ્યો. હત તારી જાતના, પટેલે કહી અને લોહી નીકળતા દેહે ગાયોને ગામ ભણી હતી. ઘોડી અને અસવાર બંને મરણતોલ ઘવાયા હતા. ખેતરની પગદંડી ઉપર માણસ અને જાનવરના સંયુક્ત લોહીના ફુવારા એક રંગ જગ્યો નવો પંથ આકારતા ગામ ભણી આવી પહોંચ્યા. રંગ છે જવા મરદ પશાભાઈને. ગામ ગોંદરે હથિયારથી સજ્જ થઈને પશાની કુમકે ધાવા થયેલા ગ્રામવાસીઓ લોહી નીતરતી ઘોડી અને અસવારની સામે ચાલ્યા. શાબાશ, વાકડી મૂછના ધણી, તલવાર બાંધી એ પ્રમાણ પશાભાઈ. આ બિરદાવલીઓનો પ્રતિભાવ પશાભાઈ આપે ઈ પહેલા એની ઘોડી એક આંચકો ખાઈ અને જમીન ઉપર ઢળી પડી અને એની સાથે જ એનો અસવાર પણ ભીના નીતરતા કપડાની જેવો લોહી બંબોળ થઈ અને ધરતી ઉપર પથરાઈ ગયો. છેલ્લો શ્વાસ જ્યારે એને ઢોળિયા ગામને ગોંદરે છોડ્યો ત્યારે દીવે વાઈટો ચડી ગઈ હતી. રામજી મંદિરે ઝાલરના ડંકા પડ્યા. ઢોરિયા વાસીઓની હજારો આંખોમાંથી મર્દ કહુંબલ એવા આ આદમીની વીરગતિ ઉપર ગંગા જમના વહી. આ પશા પટેલનો 5 ફૂટ ઊંચો પાળિયો આજે પણ ઢોરિયા ગામને ગોંદરે ઊભો છે. પશાભાઈના વંશજો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મહેમદપુરા ગામે વસે છે. એમ છતાં પ્રતિ વર્ષ એમના જવા મર્દ પૂર્વજને તેલ અને સિંદૂર ચડાવી નિવેદ ધરવા ઢોરિયા ગામ આવે. તમે ઉત્તર ગુજરાતના હોવ અથવા તો એ બાજુ જવાનું થાય કે એ બાજુ ગયા હોવ અને આ પાળિયા વિશે તમે સાંભળ્યું હોય અથવા તો જોયા હોય તો અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો, જેથી અમને પણ ખ્યાલ આવે કે એ લોકો સુધી પણ આપણી વાતો પહોંચે જ છે કે જેમનો આ ઇતિહાસ છે. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. મિત્રો, તમે આવી વાતો જાણતા હો અને તમે ઈચ્છતા હો કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા, ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો. અમારો જરૂરથી પ્રયત્ન રહેશે કે એ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આપણો એ લોક સાહિત્ય રૂપી સમૃદ્ધ ખજાનો સાચવી શકાય.